ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય કમ્પ્યુટર, તેની અંદર પાઠ 4 એક્સેલ. તેની અંદર આજનો મેઇન ટોપિક છે કે એક્સેલ વિન્ડો વિશે આપણે માહિતી મેળવશું. પેજ નંબર 59. તેની અંદર મેનુ બાર, ટાઇટલ બાર, નેમ બોક્સ, ફોર્મ્યુલા બાર, એક્ટિવ સેલ, કોલમ હેડર, રો હેડર, શીટ ટેબ્સ અને સ્ટેટસ બાર, આ દરેક વિશે આજે આપણે માહિતી મેળવશું. તો હું એક્સેલ શીટને ઓપન કરી લઉં. હવે જે રીતે આપણને બુકમાં સ્ટેપ્સ આપેલા છે તે રીતે આપણે ફોલો કરતા જઈએ. સ્ટેપ નંબર 1 છે કે ટાઇટલ બાર. તો ટાઇટલ બાર કોને કહેવાય? તો દરેક સોફ્ટવેરની ઉપરની જે પેલી આડી બ્લુ પટ્ટી હોય સૌથી ઉપરની સાઈડમાં, તેને આપણે શું કહીએ છીએ? ટાઇટલ બાર કહીએ છીએ. ટાઇટલ બારની ડાબી બાજુ શું આપેલું હોય છે? ક્વિક એક્સેસ ટૂલ બાર. અને ટાઇટલ બારની જમણી બાજુ શું આપેલું હોય છે? 3 બટન આપેલા હોય છે: મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન. અને ટાઇટલ બારની બરાબર વચ્ચેના ભાગમાં શું લખેલું હોય છે? આપણા સોફ્ટવેરનું નામ અને ફાઇલનું નામ. ફાઇલનું નામ શું છે અત્યારે? બુક 1. જ્યાં સુધી તમે આ ફાઇલને સેવ નહીં કરો ત્યાં સુધી ફાઇલનું નામ શું રહેશે? બુક 1. એકવાર તમે ફાઇલને સેવ કરો છો અને કંઈક અલગ નામ આપો છો, સપોઝ કે XYZ, તો ફાઇલનું નામ અહીંયા બુક 1 ની જગ્યાએ શું સેટ થઈ જશે? XYZ. મતલબ કે જ્યાં સુધી તમે ફાઇલને સેવ કરતા નથી અને તમે એક્સેલ પ્રોગ્રામ શરૂ કરેલો છે, તો બાય ડિફોલ્ટ તમારી ફાઇલનું નામ શું રહેશે? બુક 1, 2, 3, જે રીતે તમે જેટલી બુક ઓપન કરેલી હોય એ પ્રમાણે નામ રહેશે. પછી ત્યારબાદ છે એક અહીંયા પીળા કલરનો બટન જેવું દેખાય છે, તો આ બટનને શું કહેવાય છે આપણે? ઓફિસ બટન. બીજી એક ખાસ વાત, જ્યારે કોઈ પણ સોફ્ટવેર તમે ઉપયોગ કરતા હોય છે, વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, કે કોઈ પણ XYZ સોફ્ટવેર તમે યુઝ કરતા હો ત્યારે જે તે વિભાગ વિશે આપણને માહિતી ન હોય કે ચલો આનું નામ શું છે, આને શું કહેવાય, આનો ઉપયોગ શું છે, તો એના વિશે આપણે માહિતી મેળવવી હોય ત્યારે સીધો રસ્તો કે જેના વિશે માહિતી મેળવવી છે તેના ઉપર ખાલી એકવાર માઉસ રાખી દેવાનું, માઉસ વડે ક્લિક કરવાનું નહીં. મેં ખાલી અહીંયા આ બટન ઉપર માઉસ રાખી દીધેલું છે, માઉસનો એરો મેં સેટ કરી મતલબ કે રાખી દીધેલો છે, તો તેના વિશે મને તરત જ માહિતી એક સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરે છે. તો જે બોક્સ જેવું દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? સ્ક્રીન ટીપ કહેવાય. એનું નામ શું છે બટનનું? તો કે ઓફિસ બટન. એનો ઉપયોગ શું છે? તો કે ક્લિક હિયર ટુ ઓપન, સેવ ઓર પ્રિન્ટ એન્ડ ટુ સી ધ એવરીથિંગ એલ્સ યુ કેન ડુ વિથ યોર ડોક્યુમેન્ટ્સ. શું કહે છે કે ઓફિસ બટનનો ઉપયોગ શું છે? તો કે ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, કે જે કંઈ પણ ઓપ્શન્સ તમારે યુઝ કરવા છે તેના આ ડ્રોપ ડાઉન મેનુમાંથી તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ શું કહે છે? ટાઇટલ બારની વચ્ચે તમને પ્રોગ્રામનું નામ એટલે કે બુક 1 માઇક્રોસોફ્ટ એક્સેલ જોઈ શકશો. સ્ટેપ પાછળના પેજ ઉપર પેજ નંબર 60 ડાબી બાજુના ખૂણા પર તમે ઓફિસ બટન જોઈ શકશો. તમારા ડોક્યુમેન્ટને ખોલવા માટે, સેવ કરવા માટે અથવા તો છાપવા માટે આ બટનનો ઉપયોગ થાય છે. જે આપણે હમણાં જોઈ ગયા કે આ બટન આપણે શું કહેવાય છે? ઓફિસ બટન, કે જેની અંદરથી ફાઇલ નવી બનાવવી છે, બનાવેલી ફાઇલને ઓપન કરવી છે, સેવ કરવી છે, અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ તમને અહીંયા આપેલા છે. ત્યારબાદ ક્વિક એક્સેસ ટૂલ બારમાં સેવ, અન્ડુ, રીડુ, ન્યૂ જેવા ટૂલ્સ ધરાવે છે કે જેમાં એક્સેલમાં તેનો ઉપયોગ ઘણી બધી વખત થાય છે. સપોઝ કે આ જે બાર છે આટલા ભાગને આપણે શું કહીએ છીએ? ક્વિક એક્સેસ ટૂલબાર. ક્વિક એક્સેસ ટૂલબારનો મતલબ શું છે? ક્વિક એટલે કે ફટાફટ, એક્સેસ એટલે કે વાપરવું, અને ટૂલબાર મતલબ કે એક લાઇનની અંદર બધા આઇકન ગોઠવેલા હોય, તો આપણે શું કહીએ છીએ? ક્વિક એક્સેસ ટૂલબાર. હવે ક્વિક એક્સેસ ટૂલબારનો મહત્વનો ઉપયોગ શું છે? કે જ્યારે તમારે કોઈ પણ સેવ કરવી છે, નવી ફાઇલ બનાવવી છે, તો બનાવેલી ફાઇલને ઓપન કરવી છે, તો એક જ વખત ક્લિકમાં એ વસ્તુ થઈ જવી જોઈએ. તો એના માટેના ઓપ્શન્સ આપણને અહીંયા આપેલા છે કે જેના દ્વારા હું સેવ કરીશ તરત જ મારે સેવ એક જ વખત દબાવવાથી સેવ એઝનો ડાયલોગ બોક્સ મારે ઓપન થઈ ગયો. બાકી મારે શું કરવું પડે? ઓફિસ બટન ઉપર એકવાર હું ક્લિક કરીશ
એમાંથી હું સેવમાં જઈશ, એટલે ટોટલ મારે 2 વખત ક્લિક કરવું પડ્યું. પણ મારે એક જ વખત ક્લિકમાં બધા એક્શન લેવા હોય ત્યારે આપણે ક્વિક એક્સેસ ટૂલબારનો ઉપયોગ કરીએ છીએ. એના પછીની લાઈનમાં શું કહે છે કે ટાઇટલ બારની જમણી બાજુ પર તમે 3 બટન જોઈ શકો છો, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. હવે ત્રણેય બટનનો ઉપયોગ શું છે? મિનિમાઇઝ, કે જ્યારે તમે કંઈ પણ કામ કરતા હો ને આ વિન્ડોને તમારે અત્યારે સાઈડમાં મૂકી દેવી છે, એના સિવાયનું કંઈક નવું કામ કરવું છે, આ કામ ચાલુ જ રાખવું છે પણ થોડીક વાર પૂરતું એને આપણે સાઈડમાં મૂકી દેવું છે, તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરશું? મિનિમાઇઝ બટનનો ઉપયોગ કરશું. જેવું તમે મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે વિન્ડો છે તે અદ્રશ્ય થઈ જશે અને તમને ખાલી જગ્યા મળી જશે કે જેની અંદર તમે બીજું કંઈ કોમ્પ્યુટરની અંદર કાર્ય કરી શકશો. ત્યારબાદ શું કે છે? રિસ્ટોર ડાઉન અને બીજું છે મેક્સિમાઇઝ. બે વચ્ચેનો ડિફરન્સ શું છે? તો જ્યારે તમારી વિન્ડો ફૂલ સ્ક્રીનમાં તમને દેખાતી હોય, ડિસ્પ્લે થતી હોય, ત્યારે હંમેશા અહીંયા શું લખેલું આવશે? રિસ્ટોર ડાઉન, મતલબ કે નાનું કરવું, સંકોચાવવું અને સંકોચ કરવું. તો આપણે આના પર ક્લિક કરીને જોઈએ તો તરત જ મારી વિન્ડો નાની સ્ક્રીનમાં ફેરવાઈ ગઈ. તમે જોઈ શકો છો જે ફૂલ સ્ક્રીનમાં મારી વિન્ડો હતી તે મારી નાની સ્ક્રીનમાં વિન્ડો ફેરવાઈ ગઈ. અને જ્યારે તમારી વિન્ડો નાની હશે તમે અહીંયા રાખશો માઉસ તો આપણને શું લખેલું આવશે? મેક્સિમાઇઝ, એટલે કે મોટું કરવું. જે વસ્તુ અત્યારે વિન્ડો નાની છે તેનું વિરુદ્ધનું મારે શું કરવું છે? મોટું કરવું છે. લખેલું શું આવશે? મેક્સિમાઇઝ. અને જ્યારે મારી વિન્ડો ફૂલ સ્ક્રીનમાં છે, મોટી છે અને મારે એને નાની કરવી છે તો અહીંયા લખેલું શું આવશે? રિસ્ટોર ડાઉન. એટલે આ બેમાં ક્યારેય પણ ભૂલ ન કરવી. જ્યારે તમારી વિન્ડો નાની હશે ત્યારે તમને અહીંયા મેક્સિમાઇઝ લખેલું આવશે. જ્યારે તમારી વિન્ડો ફૂલ સ્ક્રીનમાં ડિસ્પ્લે થતી હશે, ફૂલ સ્ક્રીનમાં હશે, ત્યારે અહીં શું લખેલું હશે? તો કે રિસ્ટોર ડાઉન. લાસ્ટમાં શું કહે છે? ક્લોઝ બટન, કે જ્યારે એક વખત તમારું કામ તમારી ફાઇલમાં પૂરું થઈ ગયું છે, હવે ફાઇલની અંદર મારે કોઈ પણ જાતના ફેરફાર કરવા છે નહીં, ફાઇનલી બધું ડન છે, ત્યારે આપણે શું કરશું? ક્લોઝ બટન ઉપર ક્લિક કરશું. આ ઓપ્શન આપણે લાસ્ટમાં જોઈએ. પછી શું કહે છે? જે આપણે ભણ્યા એ જ કહેવા માંગે છે કે એક્સેલ વિન્ડોને મિનિમાઇઝ કરવા માટે મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરો, જેથી આપણે ડેસ્કટોપ પરની સ્ક્રીન છે એક્સેલની તે અદ્રશ્ય થઈ જશે. ત્યારબાદ શું કહે છે કે એક્સેલ વિન્ડોને ફરીથી જોવા માટે ટાસ્ક બાર પર આઇકન પર ક્લિક કરો. શેના? તો કે એક્સેલના. ત્યારબાદ શું કહેવા માંગે છે કે એક્સેલ વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો અને મોટી કરવા માટે મેક્સિમાઇઝ બટનમાં ક્લિક કરો. ત્યારબાદ એક્સેલને બંધ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો, જે આપણે હમણાં બધું ભણી ગયા. તમને એક નોટ્સ આપેલી છે બોક્સની અંદર, યાદ રાખો કરીને. જો તમે કોઈ આઇકન પર માઉસ પોઇન્ટરને થોડી સેકન્ડ માટે રાખી મૂકશો તો તમે સ્ક્રીન ટીપ જોશો, જે બટનનું નામ અને તેનું કાર્ય દર્શાવે છે. મેં તમને પહેલા બી કીધું તે રીતે જ્યારે આપણે કોઈ સોફ્ટવેરની અંદર નવા હોય ને જે તે બટન કે તેનું કાર્ય શું છે તેના વિશે આપણને માહિતી ન હોય તો તેના વિશે માહિતી મેળવવા માટે આપણે શું કરવાનું? તેના પર માઉસ રાખી દેવાનું, એટલે એ તે બટનનું નામ એનું કાર્ય શું છે તરત જ આપણને મેસેજ કરશે. આ જે મેસેજ દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? સ્ક્રીન ટીપ કહીએ છીએ. સપોઝ કે આ જે સફેદ સિમ્બોલ છે શેનો છે મને ખ્યાલ છે નહીં, તો સફેદ સિમ્બોલ ઉપર હું મારું માઉસ પોઇન્ટર ગોઠવી દઈશ તો તરત જ મને સ્ક્રીન ટીપ જોવા મળી, મતલબ કે મેસેજ જોવા મળ્યું. શું કે છે? ન્યૂ. પણ શું ન્યૂ? તો કે ક્રિએટ અ ન્યૂ ડોક્યુમેન્ટ, કે તમે આના પર ક્લિક કરશો તો તમે નવી ફાઇલ એટલે કે ડોક્યુમેન્ટ બનાવી શકશો. પછી બીજા નંબરનું છે મેનુ બાર. મેનુ બારમાં શું કહે છે કે મેનુ બાર નીચેની ટેબ ધરાવે છે: હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા, રિવ્યુ અને વ્યૂ. ટાઇટલ બાર પછીની જે લાઈન આડી પટ્ટી આવે છે આને આપણે આને શું કહીએ છીએ? મેનુ બાર કહીએ છીએ. હોમ, ઇન્સર્ટ, તમે બરાબર જોજો, હોમ ઉપર ક્લિક કરીશ તો અહીં દરેક ઓપ્શન ચેન્જ થઈ જશે. ઇન્સર્ટમાં પણ ચેન્જ થઈ ગયા, પેજ લેઆઉટમાં પણ ચેન્જ થઈ ગયા, ફોર્મ્યુલા, ડેટા, રિવ્યુ અને વ્યૂ. તો તમે જે મેનુ બારના જે તે બટન ઉપર ક્લિક કરો છો અને નીચેના જે આખા બોક્સની અંદર દરેક ઓપ્શન ચેન્જ થાય છે, તો આખા આ લંબચોરસ બોક્સને આપણે શું કહીએ છીએ? રિબન કહીએ છીએ. હવે ચેન્જીસ થવાનો મતલબ શું છે? સપોઝ કે હોમ બટન ઉપર ક્લિક કરીશ તો હોમ બટન લગતા જેટલા પણ ઓપ્શન હશે તે હોમ બટનની અંદર આપણને આપેલા હશે. ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ તો ઇન્સર્ટને લગતા જેટલા પણ ઓપ્શન હશે તે રિબનની અંદર આપણને આપેલા હશે. સપોઝ કે પિક્ચર એડ કરવું છે, ક્લિપ આર્ટ છે, શેપ છે, કોઈ પણ ચાર્ટ એડ કરવો છે,
તમારે કંઈક ફાઇલમાં નવું એડ કરવું હોય તો આપણે ઇન્સર્ટ મેનુમાંથી તે વસ્તુ કરી શકીએ છીએ. કંઈ પેજમાં ફેરફાર કરવો છે, કંઈ ફોર્મ્યુલા એડ કરવી છે, કંઈ ડેટા પર કરવું છે કામ, રિવ્યૂ કરવું છે અથવા તો કંઈ પણ વ્યૂ કરવું છે, તો આટલા અલગ અલગ પ્રકારના આપણને મેનુ બારમાં બટન આપેલા છે. તો આ આડી પટ્ટીને આપણે શું કહીએ છીએ? મેનુ બાર કહીએ છીએ. અને જે તે મેનુ ઉપર ક્લિક કરીએ છીએ તો નીચેના અલગ અલગ બધા ફંક્શન્સ ચેન્જ થાય છે. તો આ લંબચોરસ ભાગને આપણે શું કહીએ છીએ? રિબન કહીએ છીએ. સામેના પેજ પર શું કહેવા માંગે છે? પેજ નંબર 61 જે આપણે હમણાં ભણી ગયા છે હોમ બટન કોને કહેવાય. ત્યારબાદ છે એક્સેલમાં કામ કરવા માટે હેલ્પ મેનુ. લાસ્ટમાં શું છે? મેનુ બારની અંદર હેલ્પ મેનુ. કે તમારે એક્સેલમાં કોઈ પણ પ્રકારની હેલ્પ જોતી હોય કે ચલો સરવાળો કેમ કરવો, બાદબાકી કેમ કરવો, ગુણાકાર કેમ કરવા, અહીંથી હું હેલ્પ બટન ઉપર ક્લિક કરીશ એટલે તરત જ મને એક્સેલની હેલ્પની બુક ઓપન થઈ જશે. અત્યારે આપણને અવેલેબલ છે નહીં. ત્યારબાદ શું છે? ત્રીજા નંબરનું નેમ બોક્સ. તે એક્ટિવ સેલનું સેલ એડ્રેસ દર્શાવે છે. અત્યારે મારું માઉસ આ જે ખાનું છે, આ ખાનાને આપણે શું કહીએ છીએ? નેમ બોક્સ. તે શું દર્શાવે છે? એક્ટિવ સેલનું એડ્રેસ. અત્યારે મારું કયું છે? અને બીજી એક વાત, એક્ટિવ સેલ કોને કહેવાય? તો જે કાળું ચોરસ આપણને બોર્ડર દેખાય છે એ જ્યાં છે તેને આપણે શું કહીએ છીએ? એક્ટિવ સેલ. અહીંયા કયું છે? 5 નંબર છે. અહીંયાથી લઈને ઊભી લાઈનમાં કયું છે? F. તો મારા નેમ બોક્સની અંદર શું દર્શાવશે? F5 એટલે કે મારા એક્ટિવ સેલનું એડ્રેસ દર્શાવે છે. સપોઝ કે હું અહીંયા રાખું છું તો મારી ઊભી લાઈનમાં કયું છે? K અને આડી લાઈનમાં કયું છે? તો કે 4. તો નેમ બોક્સની અંદર મને શું બતાવશે? એક્ટિવ સેલનું એડ્રેસ K4. ત્યારબાદ છે ફોર્મ્યુલા બાર. આ જે આખી લાંબી સફેદ બોક્સ છે કે જેની અંદર આપણે કંઈ પણ લખી શકીએ છીએ, તો આને શું કહેવાય છે? ફોર્મ્યુલા બાર કહેવાય છે. ત્યારબાદ છે એક્ટિવ સેલ. જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને આપણે શું કહીએ છીએ? એક્ટિવ સેલ કહીએ છીએ. જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને આપણે શું કહીએ છીએ? એક્ટિવ સેલ કહીએ છીએ. સપોઝ કે અત્યારે મારું એક્ટિવ સેલ કયું છે? તો કે N અને 7. જ્યાં એક્ટિવ સેલ તમે રાખશો તે તરત જ ઊભી રોમાં અને આડી રોમાં બે રો અને કોલમ હાઇલાઇટ થઈ જશે. ઓરેન્જ કલરના કલરથી હાઇલાઇટ થઈ જશે. અને લાસ્ટમાં શું કહે છે? કે રો હેડર્સ અને કોલમ હેડર્સ. એક્ટિવ સેલ એક્ટિવ વર્કશીટ A થી IV સુધી 256 કોલમ ધરાવે છે. શું કે છે? A ની કોલમ, B ની કોલમ, C ની કોલમ, D, E, F આવી રીતે ટોટલ કેટલી કોલમ ધરાવે છે? તો કે A થી લઈને IV સુધીની ટોટલ 256 કોલમ એટલે કે ઊભી હરોળ દર્શાવે છે. આવી ટોટલ 256 ઊભી હરોળ, ઊભી કોલમ છે. અને રો મતલબ કે આડી લાઈન. અને આપણે શું કહીએ? આડી લાઈન કહીએ છીએ. રો હેડર શું દર્શાવે છે? કે એક્ટિવ વર્કશીટમાં 1 થી 65,536 જેટલી રો ધરાવે છે. આવી 1 રો, 2, 3, 4, 5. તો આવી કેટલી છે? તો કે 1 નંબરથી લઈને 65,536 જેટલી આડી રો છે. લાસ્ટમાં શું કહે છે? કે શીટ ટેબ્સ કોને કહેવાય? તો કે એક્સેલ વર્કશીટમાં ઘણી બધી વર્કશીટ આવેલી હોય છે કે એક્ટિવ વર્કશીટને શીટ 1 સાથે ખુલે છે. હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે શીટ 1, શીટ 2 અને શીટ 3. તો મારે એક્ટિવ કઈ છે? બાય ડિફોલ્ટ 1. પછી મારે શીટ 2 મતલબ કે બીજા પાના પર જવું છે તો અહીંયા ક્લિક કરીશ. મારે ત્રીજા પાના પર જવું છે તો શીટ 3 ની અંદર ક્લિક કરીશ. તો આવી રીતે એક્સેલ જ્યારે પહેલી વાર ઓપન થાય છે ત્યારે નંબર ઓફ શીટ કેટલી ઓપન થયેલી હશે? બાય ડિફોલ્ટ તો કે 3. શીટ 1, 2 અને 3. ત્યારબાદ છે 9મું સ્ટેટસ બાર. સ્ટેટસ બાર વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે રેડી નામનું સ્ટેટસ બાર દર્શાવે છે. અને લાસ્ટમાં શું હોય છે? આપણને એક ઝૂમ સ્લાઇડર હોય છે કે જેના દ્વારા તમે નાની મોટી સ્ક્રીનને કરી શકો છો. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે એક્સેલ કેવી રીતે ઓપન કરવું ને દરેક ભાગને શું કહેવાય. સૌથી જે આડી પટ્ટી છે તેને આપણે ટાઇટલ બાર કહીએ છીએ. ટાઇટલ બારની ડાબી બાજુ ક્વિક એક્સેસ ટૂલબાર હોય. જમણી બાજુ 3 બટન આપેલા છે: મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. ને એક્સેલની જે ટાઇટલ બાર છે બરાબર મધ્યમાં શું લખેલું છે? સોફ્ટવેરનું નામ અને ફાઇલનું નામ. ત્યારબાદ શું હોય છે? મેનુ બાર. ને મેનુ બાર અલગ અલગ મેનુ પર ક્લિક કરીશ એટલે આપણને રિબિન અહીંથી દેખાશે.
આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.